જય દ્વારકાધીશ નાનજીભાઈ. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં. કેટલી આ સાયકલ હું તમને રેગ્યુલર જોતો હોઉં છું, તમે એટલામાં સાયકલ બહુ ફેરાવો છો. વિદ્યાનગરમાં જ રહો છો તમે? અમે કરમસદ રહીએ છીએ અને દિવસમાં 2-3 વખત હું આવું જ છું અહીંયા કરમસદથી વિદ્યાનગર. લગભગ 20-25 કિલોમીટર તો રોજ ચલાવું છું. રેગ્યુલર પર ડે તમે 20-25 કિલોમીટર ચલાવો છો? હા, બહુ વધારે કહેવાય. ના પણ મને તો પહેલેથી સાયકલ હાંકવાનો શોખ છે. પણ આ ઉંમરે તમે વધારે ચલાવો છો, મને એવું લાગે છે. હા હા. તો વચમાં તમે આપણે વાત થઈ હતી દ્વારકા જવાના હતા, તો દ્વારકા જઈ આવ્યા તમે? હા, અમે 8 તારીખે ગયા હતા, 8મી માર્ચે દ્વારકા. અને પહેલા દિવસે અમે 9:30 વાગે કરમસદથી નીકળ્યા અને રાતે 8 વાગે લીંબડી પહોંચ્યા. 130 કિલોમીટર સાયકલ ચલાવી એક દિવસમાં? 130. રેગ્યુલર એક દિવસમાં મેક્સિમમ 50 થી 60 કિલોમીટર ચાલે, પણ એમણે 130 કિલોમીટર ચલાવી. બહુ ગજબની વાત છે. અને તમે દ્વારકા પહોંચતા તમને કેટલો સમય લાગ્યો હતો? આમ તો 3.5 દિવસ થયા હતા, પણ બીજા દિવસે તો બહુ ઠાકોરજી જાણ સ્વયં સાયકલ હાંક્યો એવું લાગ્યું. કારણ કે અમે લીંબડીથી નીકળ્યા અને સાંજે 8 વાગે ધ્રોલ પહોંચ્યા, તો અમે 14 કલાક સાયકલ હાંકી અને 14 કલાકમાં 14 કલાક સતત ચલાવી. હા, એટલે થોડો ઘણો આરામ હોય. અને 14 કલાક એટલે ચા નાસ્તો કરવા ઉભા રહ્યા હોય એવું? હા, બરાબર. પણ હાલ હવે તો મને પોતાને લાગી કે મારા શરીરનો કોઈ ભાગ દુખ્યો નહીં. અને અમે 2 વખત એક નાસ્તો જ કરેલો, એમાં ગાંઠિયા અને ફાફડા ખાધા અને 170 કિલોમીટર સાયકલ હાંકી. મને તો એવું લાગ્યું કે ખરેખર ઠાકોરજીનો, દ્વારકાધીશનો પરચો કહેવાય. મેં પોતે અનુભવ્યું. કૃપા કહેવાય. કૃપા કહેવાય. મેં તો અનુભવ કર્યો એવું લાગ્યું. ને તમે અને બીજું કોણ હતું તમારી સાથે? મારો બાબો હતો અર્જુન કરી. બરાબર. એણે પણ મારી જેટલી જ સાયકલ હાંકી. ઓહો, ખાલી ચા નાસ્તો કરીને 170 કિલોમીટર? હા, કારણ કે અમારું ટાર્ગેટ એક જ હતું કે દ્વારકાધીશ પાસે જવું. ન તો રસ્તામાં અમે જમ્યા નતા. તો દ્વારકાધીશની ખરેખર કૃપા કહેવાય. બાકી આ ઉંમરે આટલી સાયકલ ચલાવી એ અશક્ય કહેવાય. ને ત્રીજા દિવસે અમે 125 કિલોમીટર હાંકી અને ચોથા દિવસ 3.5 દિવસમાં અમે પૂરું કરી દીધું. 3.5 દિવસમાં દ્વારકા પહોંચી ગયા. હા. અને પછી દ્વારકાધીશની આરતીનો લાભ લીધો અને પછી તમે રિટર્ન થઈ ગયા. એટલે મારા બાબો બીજા દિવસે રોકાયો હતો, એણે શાંતિથી દર્શન કર્યા હતા અને હું તો પછી સાંજે લક્ઝરીમાં બધી સાયકલો મૂકીને આવતો રહ્યો. ખરેખર ભગવાનની કૃપા તો કહેવાય જ, પણ સાથે સાથે આ ઉંમરે આટલી સાયકલ ચલાવી એ બહુ અઘરી વાત છે. અને તમારી આ સ્વાસ્થ્યનું રહસ્ય શું છે? કારણ કે આટલા કિલોમીટર સાયકલ ચલાવી અને હાથ પગમાં કોઈ દુખાવો ના થવો, બીમારી ના થવી, સાયકલમાં પંચર ના પડવું, એ બહુ મોટી વાત છે. આમ તો પહેલા તો કૃષ્ણ ભગવાનની મહેરબાની કહેવાય. અને આમાં એ તો કહેવાય છે, એમાં તો કોઈ બે મત નથી. પણ તમારી આ સ્વાસ્થ્યનું રહસ્ય શું છે કહો? તમે એવું શું ખાવ છો જેના લીધે તમે આટલા કિલોમીટર સુધી સાયકલ ચલાવી? જો સૌથી પ્રથમ તો અમે સાદી જિંદગી જીવી. અમે રોટલા, શાક, દાળ ભાત, દહીં, છાશ, દૂધ, એકદમ સાદો ખોરાક અને ચણાનો વધારે ઉપયોગ કરીએ. બરાબર છે. એટલે સાદી જિંદગી જીવી છે, સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ. ઓહો, તો આ પરથી આપણને જોવા મળે છે કે શીખવા મળે છે કે આજની પેઢીને એક બોધ સ્વરૂપ છે કે ભાઈ આ ઉંમરે જો આટલું ચલાવતા હોય તો તમારે ને મારે આપણા પોતાના સ્વાસ્થ્ય માટે આપણે 1 કલાક કસરત માટે કાઢવો જોઈએ, અથવા તો સાયકલ ચલાવવી જોઈએ કે સ્વિમિંગ કરવું જોઈએ, તો ચાલવું જોઈએ કે દોડવું જોઈએ. બરાબર છે ને? તમારું શું કહેવું છે? હા, મારું એ જ કહેવું છે કે લોકોએ પોતાના શરીરનું ધ્યાન આપવું જોઈએ. કે ગમે તેવી જિંદગી હોય, અત્યારે ફાસ્ટ જિંદગી કહેવાય, એમાંથી અડધો-પોણો કલાક કે કલાક પોતાના શરીર માટે હળવી કસરત કરવી જોઈએ. તો આના પરથી આપણને બોધ મળે છે. અને થેન્ક યુ નાનજીભાઈ, તમે અમને મળ્યા. અને લાડવા ખાવા આવજો બા ઠાકોરજીના. ચોક્કસ. અને જય દ્વારકાધીશ. જય.